ક્યારે વિચાર્યું છે કે એક સાવ સાદી નાનકડી બાળ વાર્તા પણ આપણને આટલા બધા ઇમોશન્સ કેવી રીતે ફીલ કરાવી શકે? આજે આપણે બરાબર એ જ જોવાના છીએ. ચાલો આ 3 ઉંદરની વાર્તાને જરા ઊંડાણથી સમજીએ અને જોઈએ કે કેવી રીતે સિમ્પલ શબ્દોથી એક આખી ઇમોશનલ જર્ની તૈયાર થાય છે. તો વાર્તા શરૂ થાય છે અને સીધી જ એકદમ હાઈ એનર્જી સાથે પહેલો અવાજ આવે છે લિટલ માઉસનો. એની પાછળ તરત જ લકી માઉસ પણ ચીયર કરે છે. અને છેલ્લે ટાઇની માઉસ. ત્રણેયનો ઉત્સાહ જાણે છલકાઈ રહ્યો છે. કાર્નિવલ જવાનો જોશ છે ભાઈ. પણ બરાબર આ બધી ખુશીની વચ્ચે એક નાનકડો અવાજ જે આખો માહોલ બદલવાની તાકાત રાખે છે. ટાઇની માઉસ ધીમેથી કહે છે, મને ખોઈ નાખતા નહીં. બસ આ એક લાઈન અને આપણને સમજાઈ જાય છે કે કંઈક થવાનું છે. વાર્તામાં એક ચિંતાનું નાનકડું બીજ રોપાઈ ગયું છે. તો આ આખી ભાવનાત્મક ઉતાર ચઢાવને સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. પહેલા પેલો બધો ઉત્સાહ અને આનંદ, પછી એ ચિંતા અને શોધખોળનો તબક્કો, એ પછી રાહત અને પાછા મળવાની ખુશી, અને છેલ્લે આ બધામાંથી શીખવા શું મળ્યું, વાર્તાનો અસલી સાર. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી, ઉત્સાહ અને આનંદ. અહીં બધું જ એકદમ પરફેક્ટ છે. વાર્તાકાર એકદમ ખુશમિજાજ, કોઈ જાતની ચિંતા વગરનો માહોલ બનાવે છે. અને આ ખુશીનો માહોલ કેવી રીતે બને છે? એમના પ્લાનથી. એ લોકો શું શું કરવાના છે એ જુઓ. રમકડાની કારમાં રેસ લગાવવાની છે, મેરીગો રાઉન્ડમાં ઉપર નીચે થવાનું છે, પેલા મોટા જાયન્ટ વ્હીલની મજા લેવાની છે, અને રમકડાની ટ્રેનમાં પણ બેસવાનું છે. મતલબ એકદમ પરફેક્ટ દિવસનું પ્લાનિંગ. આ બધું સાંભળીને જ આપણને પણ મજા આવી જાય છે, નહીં? ઓકે, બધી મજા અહીં સુધી જ હતી. કારણ કે હવે આવે છે બીજો ભાગ, ચિંતા અને તલાશ. અને અહીંથી વાર્તામાં એકદમ યુ-ટર્ન આવે છે. અને આ આખા ટ્વિસ્ટનું કારણ શું છે ખબર છે? કોઈ મોટી વાત નહીં, બસ એક સાવ સામાન્ય ફુગ્ગાની લારી. ત્રણેય ભાઈઓ ફુગ્ગા ખરીદવા માટે ત્યાં ઊભા રહે છે. ગણતરી શરૂ થાય છે. 1 ફુગ્ગો, 2 અને બસ ત્યાં જ બધું અટકી જાય છે. એ અધૂરી ગણતરી જાણે હવામાં થીજી જાય છે. અને ત્યારે જ કોઈકને ઝબકારો થાય છે. 1 મિનિટ, ઊભા રહો, ટાઇની માઉસ ક્યાં છે? બસ આ એક સવાલ, અને બધો જ આનંદ, બધી જ મસ્તી 1 સેકન્ડમાં ગાયબ. હવે શરૂ થાય છે ગભરાટ. અને પછી શરૂ થાય છે ભાગદોડ. સૌથી પહેલાં ક્યાં જોયું? રમકડાની કાર પાસે. પણ ત્યાં નહોતો. મનમાં એક ધ્રાસકો પડે છે. સારું, વાંધો નહીં, કદાચ મેરીગો રાઉન્ડ પાસે હશે. બધા દોડીને ત્યાં જાય છે. પણ ના, ત્યાં પણ નહોતો. હવે ચિંતા સાચે જ વધવા લાગે છે. છેલ્લી આશા, રમકડાની ટ્રેન. ત્યાં તો હશે જ. પણ ના, ત્યાં પણ નહોતો. હવે તો હૃદયના ધબકારા વધી જાય છે. બધી આશાઓ જાણે પૂરી થઈ ગઈ. ઓહ, આટલા ટેન્શન પછી ફાઇનલી આપણે ત્રીજા ભાગમાં આવીએ છીએ, રાહત અને પુનર્મિલન. હવે લાગે છે કે શ્વાસ લઈ શકાશે. પણ સવાલ એ છે કે તો પછી એ છે ક્યાં? બધી જગ્યા તો જોઈ લીધી. ઓહ વેઇટ, એક જગ્યા હજુ બાકી હતી. એ લોકો દોડ્યા સીધા મોટા ચકડોળ પાસે. અને હા, ટાઇની માઉસ ત્યાં જ હતો. એને જોઈને જાણે જીવમાં જીવ આવ્યો. બધી ચિંતા, બધો ડર એક જ સેકન્ડમાં ગાયબ થઈ ગયો. અને આજે પાછા મળવાની ખુશી છે ને, એને બતાવવાની રીત તો જુઓ કેટલી સ્માર્ટ છે. પેલી અધૂરી ગણતરી યાદ છે? 1 ફુગ્ગો, 2. એ તૂટેલા પરિવાર જેવી હતી. અને હવે શું સંભળાય છે? 1 ગ્લાસ, 2 અને 3. આ આખી પૂરી થયેલી ગણતરી જ બધું કહી દે છે. એ બતાવે છે કે પરિવાર હવે ફરીથી સંપૂર્ણ છે, એક સાથે છે. સારું, તો આ આખી વાતનો સાર શું છે? ચાલો છેલ્લા વિભાગમાં એ સમજીએ. આટલી નાનકડી વાર્તા આપણને સ્ટોરી ટેલિંગ વિશે શું શીખવી જાય છે? જુઓ, આ વાર્તા છે ને, એ ટેન્શન બનાવવાની એકદમ પરફેક્ટ રેસિપી જેવી છે. સ્ટેપ 1, એકદમ ખુશી અને આનંદનો માહોલ બનાવો. સ્ટેપ 2, વચ્ચે ક્યાંક ભવિષ્યની ચિંતાનો એક નાનકડો સંકેત મૂકી દો. સ્ટેપ 3, અચાનક બધું બરાબર ચાલતું હોય ત્યારે જ એક પ્રોબ્લેમ લાવો. સ્ટેપ 4, એ પ્રોબ્લેમને વારંવાર બતાવીને સસ્પેન્સને એકદમ ટોપ પર લઈ જાઓ. અને છેલ્લું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ 5, એક મસ્ત, સંતોષકારક એન્ડિંગ આપો, જેથી સાંભળનારને રાહતનો શ્વાસ મળે. અને આખી ઇમોશનલ જર્નીનો નિચોડ ક્યાં છે? બસ આ 2 નાની ડિટેલ્સમાં. એક બાજુ અધૂરા 2 ફુગ્ગા, જે શું બતાવે છે? ગભરાટ, કંઈક ખૂટતું હોવાનો અહેસાસ. અને બીજી બાજુ પૂરા 3 ગ્લાસ,
જે શું બતાવે છે? પુનર્મિલન, ખુશી અને સંપૂર્ણતા. સિમ્પલ, પણ કેટલું પાવરફુલ છે નહીં? તો છેલ્લે બસ એક વિચાર આવે છે કે આ નાનકડી વાર્તા જે બતાવે છે, શું એ જ દરેક સારી વાર્તાનો પાયો નથી? ખુશીથી શરૂઆત, પછી ચિંતા અને ટેન્શન, અને છેલ્લે એક રાહતભર્યો અંત. આ જે ઉતાર ચઢાવ છે, એ જ તો આપણને કોઈપણ વાર્તા સાથે જકડી રાખે છે, ખરું ને?